નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગરીબ શાહવાળાનો દીકરો કલેક્ટર બન્યો. એક નાનકડા ગામમાં રમેશ નામનો શાહવાળો રહેતો હતો. આખો દિવસ મહેનત કરીને તે બસ એટલું જ કમાઈ શકતો કે પરિવારનું ગુજરાન ચાલી જાય. તેનો દીકરો અર્જુન ખૂબ હોશિયાર હતો. અર્જુનનું એક જ સપનું હતું, કલેક્ટર બનવું. એક દિવસ શાળામાં શિક્ષકે પૂછ્યું, મોટા થઈને શું બનવું છે? કોઈએ ડૉક્ટર કહ્યું, કોઈએ એન્જિનિયર. અર્જુન ઊભો થયો અને આત્મવિશ્વાસથી બોલ્યો, મારે કલેક્ટર બનવું છે. આ સાંભળીને ઘણા વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. એક વિદ્યાર્થી બોલ્યો, અરે, તારા પપ્પા તો શા વેચે છે, તું કલેક્ટર કેવી રીતે બનશે? અર્જુનનું દિલ તૂટી ગયું. સાંજે ઘરે આવ્યો ત્યારે તેની આંખોમાં આંસુ હતા. પિતા રમેશે પૂછ્યું, શું થયું દીકરા? અર્જુને આખી વાત કહી. રમેશે તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, લોકો શું કહે છે એ ન જો, તું શું કરી શકે છે એ જો. એ દિવસ પછી અર્જુન વધુ મહેનત કરવા લાગ્યો. ગામમાં લાઇટ જતી રહેતી, તેથી તે ઘણીવાર રસ્તાની સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને અભ્યાસ કરતો. એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો. અર્જુન ભીનો થઈને પણ પુસ્તકો વાંચી રહ્યો હતો. એક વૃદ્ધ વ્યક્તિએ પૂછ્યું, બેટા, આ વરસાદમાં પણ ભણી રહ્યો છે? અર્જુને જવાબ આપ્યો, સાહેબ, ગરીબ પાસે સપના પૂરા કરવા માટે બહાના નથી હોતા. વૃદ્ધ ખૂબ પ્રભાવિત થયા. સમય પસાર થતો ગયો. અર્જુને બોર્ડની પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો. ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. પરંતુ આગળના અભ્યાસ માટે પૈસાની જરૂર હતી. રમેશ પાસે પૈસા નહોતા. તેણે પોતાની એકમાત્ર સોનાની વીંટી વેચી દીધી. પુત્રને ખબર પડી ત્યારે તે રડી પડ્યો, પપ્પા, તમે મારા માટે આટલો ત્યાગ કેમ કરો છો? રમેશે કહ્યું, કારણ કે તારું સપનું હવે મારું સપનું બની ગયું છે. કોલેજમાં પણ અર્જુને ખૂબ મહેનત કરી. તેના મિત્રો પાર્ટી કરતા, ફરવા જતા, પણ અર્જુન લાઇબ્રેરીમાં કલાકો સુધી બેસી રહેતો. ત્યારબાદ તેણે યુપીએસસીની તૈયારી શરૂ કરી. પહેલો પ્રયાસ કર્યો, નિષ્ફળ ગયો. બીજો પ્રયાસ કર્યો, નિષ્ફળ ગયો. તે સંપૂર્ણપણે તૂટી ગયો. એક દિવસ તેણે પિતાને કહ્યું, હવે મારાથી નહીં થાય. રમેશે સ્મિત કરીને કહ્યું, દીકરા, નિષ્ફળતા એટલે અંત નહીં, સફળતાની તૈયારી. ત્રીજા પ્રયાસ માટે અર્જુન ફરી મેદાનમાં ઉતર્યો. દિવસ રાત મહેનત કરી. આખરે પરિણામનો દિવસ આવ્યો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. જેમ જ પરિણામ જોયું, તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તો યુપીએસસીમાં સફળ થયો હતો. તે આઈએએસ અધિકારી બની ગયો હતો. સમગ્ર ગામ ખુશીમાં ઝૂમી ઉઠ્યું. મીડિયાવાળા ઇન્ટરવ્યૂ લેવા આવ્યા. એક પત્રકારે પૂછ્યું, તમારી સફળતાનું રહસ્ય શું છે? અર્જુને પોતાના પિતા તરફ ઈશારો કર્યો. મારી સફળતાનું રહસ્ય મારા પિતા છે. બધાની નજર રમેશ પર ગઈ. રમેશની આંખોમાં ખુશીના આંસુ હતા. થોડા વર્ષ પછી અર્જુનની કલેક્ટર તરીકે પોતાના જ જિલ્લામાં નિમણૂક થઈ. એક કાર્યક્રમમાં તેને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો. સ્ટેજ પર બેઠેલા અર્જુને સૌથી પહેલા પોતાના પિતાને સ્ટેજ પર બોલાવ્યા. હજારો લોકો સામે તે પિતાના પગે લાગી ગયો. હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. અર્જુન બોલ્યો, આજે લોકો મને કલેક્ટર તરીકે ઓળખે છે, પરંતુ હું જે કંઈ છું તે મારા પિતાના ત્યાગને કારણે છું.